જળ હોનારતની 47મી વર્ષીય મૌન રેલી યોજાઈ, મૃતકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ। મોરબીની ગોઝારી મચ્છુ જળ હોનારતની 47મી વર્ષી નિમિત્તે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી મહાનગરપાલિકા કચેરીથી પ્રસ્થાન કરી મણિ મંદિર પાસે આવેલી મૃતકોની ખાંભી સુધી પહોંચી હતી। મૌન રેલીની શરૂઆત 21 વિસલ વગાડી કરવામાં આવી। રેલીમાં ફાયર બ્રિગેડના જવાનો સૌથી આગળ રહ્યા। મંત્રી કાંતિલાલ અમૃતિયા, મોરબી મહાનગરપાલિકા મેયર ઉત્તમ સુરાણી, જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એસપી, ડેપ્યુટી કમિશનર, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો અને અધિકારીઓ જોડાયા હતા। ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ મૌન રેલીમાં જોડાયા। સમગ્ર રેલી દરમિયાન મચ્છુ જળ હોનારતમાં જીવ ગુમાવનાર દિવંગતોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। મૌન રેલી મણિ મંદિર પાસે આવેલી મૃતકોની ખાંભી ખાતે પહોંચી 21 વિસાળ પૂર્ણ થયા બાદ રેલીનું સમાપન કરવામાં આવ્યું। ત્યારબાદ ખાંભી પાસે ઉપસ્થિત તમામ લોકોએ 2 મિનિટનું મૌન પાડી મચ્છુ જળ હોનારતમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી। આ ગોઝારી હોનારતમાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારજનો પણ ખાંભી ખાતે ઉપસ્થિત રહ્યા અને મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાતાવરણ ગમગીન બની ગયું અને મોરબી વાસીઓએ 47 વર્ષ બાદ પણ મચ્છુ જળ હોનારતના દિવંગતોને ભાવપૂર્વક યાદ કર્યા હતા। રિપોર્ટર કેતન પ્રજાપતિ। સમગ્ર ગુજરાતને પણ આખા દિન ભારતમાં જે દુઃખ હતું, જે મોરબીમાં જ્યારે હોનારત આવ્યું ત્યારે જે 47 વર્ષ પૂરા થયા। આ દુઃખમાં લગભગ 4200 ભાઈઓ અને બહેનો જે ગુમાવ્યા હતા, એના પરિવારને ભગવાન ભાઈ આપણે સૌ પ્રાર્થના કરી એને શક્તિ મળે। આ રૂટીન દર વર્ષે 3:15 વાગે કોર્પોરેશનથી મૌન રેલી નીકળી તમામ સમાજના આગેવાનો, અધિકારી સાથે અને મણિ મંદિર પાસે એની શ્રદ્ધાંજલિ આપતા હોય। આ જ્યારે જે દુઃખ આવ્યું ત્યારે આ રાજ્યના જ્યારે મુખ્યમંત્રી બાબુભાઈ જસુભાઈ જ્યારે હતા ત્યારે 1 મહિનો અહીંયા રોકાઈ અને આખી સરકાર અને મોરબીમાં જે ઊભું કરવામાં અને ખૂબ સહયોગ અને અત્યારે જે દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ ત્યારે સંઘના સ્વયંસેવક તરીકે એ પણ 3 મહિના અહીંયા જે કામ કરીને સાથે હું પણ સંઘનો સ્વયંસેવક હતો અને કામ કરવાનો જે અમને મોકો મળ્યો હતો। જે આપણા ભાઈઓનો બહેનો જે મૃત્યુ પામ્યા હતા એના મૃતદેહ લઈ અને એનું અગ્નિદાન કરી અને એની પાછળ પછી મને યાદ છે કે અમે મોરારી બાપુની જે કથા બેહારી હતી ત્યારે પણ આ સંઘના સ્વયંસેવક, સરકાર, બાપભાઈની સરકાર અને સમગ્ર સરકારે ખૂબ એમાં સહકાર આપ્યો હતો। અને જે પરિવાર જે 4200 પરિવારના જે ભાઈઓ જે અત્યારે છે એને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી એને કુદરત અને ખૂબ શક્તિ આપે।